જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભાવનગર પેરોલ ફ્લોઝ કોર્ટ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો। આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર યાર વાળા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સખત સૂચના આપી હતી। તારીખ 28/9/2024 રોજ ભાવનગર પેરોલ ફ્લોઝ કોર્ટના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમીરાએ હકીકત મળી હતી કે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી તૌફીક રંગરેજ જે રહે શેલારશા ચોક ભાવનગર તે હાલ ભાવનગર શહેર હલુરિયા ચોકમાં દિલબહાર આઈસ્ક્રીમની દુકાનની સામે રોડ પર ઊભો હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતા નાસ્તો ફરતો આરોપી ત્યાં હાજર મળી આવ્યો હતો, જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે। આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।